બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। યુવકની લાશ મળતા છવાયો શોક। ઉપરાંતના દરિયામાં 20મોનો યુવક ડૂબ્યો। બીજા દિવસે લાશ મળી। એકનો એક લાડકવાયો દરિયામાં ડૂબી જતા માતા બની નિરાધાર। જલાલપુરના 20મા ગામે રહેતા યુવાન તેના 4 મિત્રો સાથે સોમવારે બપોરે ગયો હતો। નાવાનું મન થતાં યુવાન પાણીમાં ઉતર્યો, પણ મધદરિયે જતાં એ ગભરાઈ ગયો હતો અને ડૂબી જતાં તેની મૃતદેહ બીજા દિવસે બપોરના સમયે ઉભરાટ દરિયા કિનારે વેસવામાં રહેતા મિત્રો સાથે ઉભરાટ ફરવા આવેલ યુવાન દરિયામાં લાપતા થયો હતો। આદિવાસી પરિવારનો એકનો એક દીકરો દરિયામાં ગરકાવ થતાં સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો। બીજા દિવસે તેની લાશ મળી હતી। જલાલપુરના પર્યટક સ્થળ ઉભરાટ દરિયા કિનારા પર સોમવારે વેસમા ગામથી 4 મિત્રો ફરવા આવ્યા હતા। દરિયા કિનારે થોડીવાર બેસી મિત્રોમાંથી 23 વર્ષીય વિશાલ ભીખુ હળપતિ દરિયામાં નાહવા પડ્યો હતો। વિશાલ હળપતિ નાહતા નાહતા દરિયાની અંદર પહોંચી ગયો હતો। જોકે દરિયામાં હાલ કરંટ વધુ હોવાથી વિશાલ ડૂબવા લાગ્યો હતો। જે દ્રશ્ય જોતા કિનારે બેસેલા સહેલાણી તેમજ દુકાનદારો મિત્રોમાં દોડધામ મચી ગઈ હતી। ડૂબી રહેલ વિશાલને બચાવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ દરિયામાં અંદર હોય તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। જેને લઈ સ્થાનિકો પોલીસ તેમજ વહીવટી તંત્રની શોધખોળ બાદ દરિયામાં ગરકાવ થયેલ યુવકનો મૃતદેહ મંગળવારના રોજ બપોરે મળી આવતા પીએમ અર્થે મરોલી સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે। મરોલી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે પટેલ અને સ્ટાફે દરિયા કિનારે જઈને મૃતદેહની શોધખોળ કરવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું। આદિવાસી પરિવારનો એકનો એક દીકરો હતો વિશાલ હળપતિ। પરિવારમાં એકનો એક દીકરો હોય, હાલ મજૂરી કામ કરતા હોય, આર્થિક રીતે માતાને મદદ પણ કરતો હતો। મિત્રો સાથે દરિયા કિનારે જતા નાવાની લાલચ રોકી ન શક્યો અને કાળનો કોળિયો બની ગયો હતો। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા।